નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 67 એટલે કે 67 ની અંદર સ્વાગત છે। ગજબનો એપિસોડ ચાલી રહ્યો છે। લોકો બપોરના 2 વાગ્યાની રાહ જોઈને બેઠા હોય છે ને કે ક્યારે 2 વાગ્યાને બાપુ બોલેગા એપિસોડ શરૂ થાય અને આપણે કોલ કરવાના શરૂ કરીએ। એટલે આપણે સેજ પણ લેટ નહીં કરીએ, આપણે 2-5 મિનિટ પણ નથી બગાડવી, જેથી કરીને 2-5 મિનિટમાં આપણે 2-5 કોલ વધારે લઈ શકીએ। સો આપણે આપણી ફોન લાઈન શરૂ કરી રહ્યા છીએ અને આપણી ફોન લાઈન પણ હવે શરૂ થઈ ચૂકી છે અને કોલ પણ આવી ચૂક્યા છે। હા જી, નમસ્કાર। હા બાપુ, જય માતાજી। જય માતાજી। હું કેટલા ટાઈમ ભાઈ તમને ફોન કરવાનો કોશિશ કરું પણ લાગતો જ નથી। હું બનું પોરબંદર થી। હા બેન, બોલો ને। હા, મજામાં ભાઈ? એકદમ મજા। અમને તમારા વિદ્યા બહુ જ ગમે, બહુ જોરદાર, બહુ ગમે। અચ્છા, હા બાપુ, મારી છોકરી 7 વર્ષ ત્યાં નોકરી કરે અને બદલી નથી થતી બાપુ। શેમાં નોકરી કરે છે બેન? શિક્ષકમાં। શિક્ષકમાં? કયા જિલ્લામાં છે? વલસાડ જિલ્લો। વલસાડ જિલ્લામાં છે। તો હમણાં જિલ્લા ફેરનું ગયું ને હમણાં? 7 વર્ષ થયા એમને હમણાં જિલ્લા ફેરમાં હમણાં કેમ્પ આવ્યો હતો ને? બહાર આવ્યું તો પણ વારો ન આવ્યો। 2 માણસ નોકરી કરે, એક માણસ અહીં પોરબંદર કરે ને એ બિચારી વલસાડ કરે ને એની છોકરી ત્યાં પોરવતું નથી બાપુ। ઠીક કરો નહીં। બરાબર, મને મોકલો ને, નામ ને બધું મોકલજો ને વોટ્સએપમાં, બરાબર? હા તો તમારા નંબર વોટ્સએપમાં મોકલજો પાકું હો। હા, ઓકે બેન। અને બાપુ એક થોડી વાત મારી સાંભળો ને। જી બેન। મારો છોકરો બહુ નોકરી કરતો નતો, બધા પેપર ખૂટી ગયા હતા 17। બરાબર। ને બિન સચિવાલયની પરીક્ષામાં પાસ થઈ ગયો, મારા દીકરાનો વારો ન લીધો। એનું નીચું મેરિટ હતું, એનો વારો આવી ગયો, મારા દીકરાનો વારો ન આવ્યો। મારો દીકરો કેવો રૂનો, બધા આખા ઘરના માણસ રૂના બધા। બરાબર। ને અમે છે ને મજૂરી કરીએ, મારા ઘરવાળા 17 વર્ષ ગાડી જાય છે ને તોય વારો ને કેટલા 19 લાખ રૂપિયા ખર્ચાણા, એટલું ભણાવ્યું મારા છોકરાને। બરાબર। ને પાસ થતો તો તોય વારો ન તો પછી અગાઉ છે ને ગાંધીનગર કંપનીમાં નોકરી પડી ગઈ સાહેબ। ચિંતા ના કરશો, હિંમત રાખો ને કોઈ વિશ્વાસ રાખે, બરાબર? મહેનત કરતો રહે, હા ને? હા જી, નમસ્કાર। બાપુ નમસ્કાર। નમસ્કાર, બોલો ને ભાઈ। સાહેબ મારે, હું ડીસાથી બોલું છું, આપણે બનાસકાંઠાથી। હા બોલો। મારે સાહેબ આરસી બુક ખોવાઈ ગયેલી છે બાઇકની। બરાબર। હવે આરસી બુક માટે મેં બધા ડોક્યુમેન્ટ તૈયાર કરી નાખ્યા હતા। પછી હું પોલીસ સ્ટેશન દાખલો લેવા માટે ગયો હતો। બરાબર। હવે 1 ડિસેમ્બરના મેં ત્યાં અરજી ફોર્મ ને બધું આપ્યું છે, પણ હું ત્યાં જઉં એટલે કે ચોકી ઉપર જો પીયુષો કે મળે ના મળે ને એવું છે બધું। કયું તમારું ગામ કયું? હા સાહેબ, તમારું ગામ કયું? ગામ સર ડીસા જ। ડીસા પોલીસ સ્ટેશન તમારું કયું લાગે? સિટી પોલીસ સ્ટેશન। સિટી પોલીસ સ્ટેશન। તો અત્યારે પહોંચો ને ત્યાં આગળ? અત્યારે સર? હા પહોંચો। હા તો સર જઈને ફોન કરું તમને? ત્યાં કહો, બરાબર, જઈને ફોન કરો મને ત્યાંથી, બરાબર? ચિંતા ના કરો, પહોંચો। અને નામ આપી દેજો કે મહિપતસિંહે મોકલ્યા છે એવું કહેજો। જી સાહેબ, જી। અત્યારે 1200 થી વધારે મિત્રો લાઈનમાં ઓલરેડી જોડાઈ ચૂકેલા છે, તો એક વખત શેર કરી દેજો જેથી કરીને વધુ મિત્રો આપણા એપિસોડમાં જોડાઈ શકે। હા જી, કોણ? મહિપતસિંહ ચૌહાણ બોલો? મહિપતસિંહ બોલું છું, ચુડા તાલુકાના મીણાપુર ગામથી બોલું છું મહિપત। જી જી જી। હવે આપણે તમને મળવા આવું છે, ક્યાં ટાઈમે આવી? કોઈ બી ટાઈમે આવી જાઓ, કોઈ ચિંતા નહીં, મળી લઈશું। એવું? હા હા તે ભલે ભલે, ઓકે ઓકે। હેલો। हेलो હા જી, हेलो બોલો બોલો। हेलो હા બોલો, हेलो સંભળાય છે બેન, બોલો। हाँ नमस्ते बापू। नमस्ते। गोगंबा तालुकाમાંથી ગાયત્રી બોલું। જી બોલો બેન। હા અમે અહીંયા પોલીસ સ્ટેશન આયા છે તો પેલા શ્રેયસ સાહેબને વાત કરી તો એવું કે છે કે હું ફોન કરીને આવીશ એમ, તો એવું તો ક્યારેય ના આવે। હવે શું એના વિરુદ્ધ ફરિયાદ આપી દીધી તમે? હા આપી છે ને, અહીંયા પીએસઆઈ જોડે વાત બી કરી। ફરિયાદ તમારી લઈ લીધી છે ને? અમે બધા ભેગા થઈને જ આયા છે। ફરિયાદ તમારે લઈ લીધી છે ને? હા છે, તમે પોલીસ સ્ટેશન છો અત્યારે? કરી છે ને, પેલા પીએસઆઈ ફોન કર્યો છે તો એવું કે છે કે હું ફોન કરીને આવીશ એમ, મતલબ બોલાવશે એને ને? પણ એ કોઈ દિવસ આવતો જ નહીં। એમ નહીં, પીએસઆઈ એને ફોન કર્યો ને? હા પીએસઆઈ ફોન કર્યો એમને, તો શું કીધું? હું ફોન કરીને આવીશ એમ। એને બોલાવશે, છોડશે ને, ચિંતા ના કરો। તમે ફરિયાદની રિસીવિંગ કોપી લીધી?
હેલો. તમે ફરિયાદની રિસીવિંગ કોપી લીધી છે? હા કરી. હા, તો રિસીવિંગની કોપી મને વોટ્સએપ કરી દેજો ને. સારું. બરાબર ને, ચિંતા ના કરશો, હવે તમારું કામ થઈ જશે. હા બોલી. હા. હાજી. બાપુ બોલો, મજામાં? મજા મજા. હા હા, મોજ મોજ. મોજ મોજ. હા હા, વિસનગર તાલુકો, મહેસાણા જિલ્લો. બરાબર. બોલો, મજામાં? મોજ મોજ એકદમ, આનંદ મંગલ છે. ખૂબ ખૂબ ભાઈ નંબર બાપુ હો. ના ના, આભાર તમારો. હા 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 હા. હાજી. બાપુ નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. શું ચાલે? બસ અત્યારે તો બાપુ બોલેગા ચાલે છે માર્કેટમાં. એમ સર ચાલી રહ્યું હે? અહીં છે ચૂંટણીમાં તમારી ટિકિટ છે બેચારી તાલુકો. બસ બસ, તમે મદદ કરવા આવજો બધા. હા? અરે ચૂંટણીના પ્રચારમાં આવશું. બસ બસ, આખું ગુજરાત જોઈએ આ વખતે ચૂંટણીના પ્રચારમાં. ના, અમારે તો બદલાવ નહીં આવ્યો, પણ મામલતદારમાં તો કોઈ ઠેકવાનું પડતું નહીં. હમ. અને પાવતીના 10 રૂપિયા લે અને પાવતી આવતા નહીં. કોણ, કયા મામલતદાર છે તમારા? બેસરાજી દેવંગના. કયા કયા? બેસરાજી. બેચરાજી. તાલુકો બેસરાજી. 10 રૂપિયા છે પાવતીના તમારા જોડે? પાવતીના 10 રૂપિયા આવી જ છે. એ પ્રોપર તમારું ગામ કયું? ગામમાં હજુ પાવતી તો આવતા જ નથી. તમારું ગામ કયું પણ? આખોલ આખતોલ. બેસરાજી તાલુકો, જિલ્લો મહેસાણા, મગતલીના બાજુમાં. બરાબર. તો તમારા મામલતદારને કીધું ખરું? એકવાર રજૂઆત કરી હતી. તો શું કહે છે? આ તો બધા ભટ્ટી જિલ્લા હોય ને. બધા ભટ્ટી જિલ્લા હોય તો ચાલુ રાખો ને, ચાલુ રાખો ને. સરકાર ફેર વાર રજૂઆત કરું પછી તમે. Number does not exist. હલો, હા, મામલતદારને રજૂઆત કરો ને તમારી. આજે સરપંચને લઈ જઈને રજૂઆત બરાબર, ત્યાં પહોંચો, રૂબરૂ પહોંચો. રૂબરૂ પહોંચો ને મામલતદાર બેચરાજી ધ્યાન આપજો ભાઈ, તમારા વિસ્તારની સમસ્યા આવી છે. પાવતીના 10 રૂપિયા લઈ રહ્યા છે તમારા રાજમાં. તો આ તમારા રાજની અંદર આ વસ્તુ વ્યવહારિક છે નહીં. પ્લીઝ નીકળો, ઓફિસની બહાર નીકળો અને બેચરાજીના ગામોની અંદર મુલાકાત લો અને ઓચિંતી ગમે ત્યારે રેડ પાડો. અત્યારે આપણા બાપુ બોલેગા એપિસોડમાં સ્ટાર પાર્ટી આવી ગઈ છે. તો જેટલા બી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામને અપીલ કે ગીવ સ્ટાર્સનું જે ઓપ્શન છે તમે પ્લીઝ સ્ટાર આપજો આજે. હાજી. હાલો, બોલું મનુભાઈ. મનુભાઈ કઈથી? અંબાવથી અકલાવ તાલુકો, આણંદ જિલ્લો. બોલો બોલો મનુભાઈ. આ મારે એક લોન પાસ કરેલી છે, એમાં વીમો મારી બૈરીનો ખરો ને એક્સપાયર થઈ ગઈ. બરાબર. એ આનો વીમો નહીં પકવતા, આજે 6 મહિના થઈ ગયા. એટલે કઈ લોન હતી તમારી? હવે પર્સનલ લોન. હા, તો કેટલા હજાર રૂપિયાની લોન હતી? કેટલાની? એ 60,000 ની લીધેલી મારેથી 62,000 મેં હપ્તા બધા 18 હપ્તા મેં ભરી દીધા. તો તમારા વીમાના પૈસા નહીં આપ્યા તમારા? ના, એ ધક્કા જ ખવડાવે. લગભગ 1,000-2,000 તો મેં ધક્કા પાસે જ કર્યા છે. છે કોનો નંબર બંબર છે? હા, નંબર છે ને. આપો ને નંબર. હા, આપું. 82. હા બોલો. 00. બરાબર. 78. હા 77. હા. પછી 11. 11. હા. એક મિનિટ નંબર બોલો તો પડે સાહેબ. હા બોલો. હા. 82. 00. બરાબર. 78. 77. 11. नमस्कार, आप सबके साथ और सबके प्रयास से ओके काका, भारत ओके। में 175 करोड़ कोविड टीकाकरण की बेमिसाल उपलब्धि हासिल। હાજી નમસ્કાર. હેલો. હાજી, હા, કોણ? મહિપતસિંહ ચૌહાણ બોલું છું. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરી તમે જે વ્યક્તિને કોલ કરો છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે.
તમે રાહ જોઈ શકો છો અથવા થોડા ક્ષણો પછી કોલ કરી શકો છો. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call us. તમે જે નંબર ડાયલ વેઇટિંગમાં મૂકી દેશે નંબર. ચાલુ રાખજો. તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. કૃપા કરી રાહ જુઓ અથવા થોડા ક્ષણો પછી ફરીથી પ્રયાસ કરો. आपने जिस 18,000 व्यक्ति मित्रों को लाइव कॉल में છે. किया है वो अभी दूसरे कॉल पर व्यस्त રાજેન્દ્ર है. આર બારિયા. कृपया प्रतीक्षा ચોક્કસ ભાઈ આવો, કોઈ ચિંતા या નહીં. कुछ 2 છોકરાઓ समय લઈને આવો, 10 पश्चात લઈને આવો. प्रयास करें. જગ્યા ઓલવેઝ ખાલી છે તમારા બધા માટે. is speaking to someone else. हेलो 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 हाँ जी. જય માલધારી સાહેબ, જય માલધારી. શંકર રામણદા, સુરત. બોલો બોલો. રહેવાનું સુરત, પાટણ જિલ્લો, આમ ગામ રામણદા. તમારા એપિસોડ જોવું એટલે તમને શાબાશી આપવા માટે થઈને કોંગ્રેચ્યુલેશન. ના ના, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. સીએમ જોવા માંગીએ સાહેબ અમે, ગુજરાતની પ્રજા તમને સીએમ બસ તરીકે. મહેનત કરો, મહેનત. હે ને બધા. મહેનત તમારા માટે અમે યાર ભોગ આપ્યું. સુરત જે કહેતા 15 દિવસ પોતાના પૈસે ભોગ આપ્યું. ના ના, બસ ચોક્કસ. હે ને. ઓકે, થેન્ક યુ સર. हेलो હાલો, हाँ જય માતાજી બાપુ. जय माता जी. બાપુ, આગલાવ તાલુકાના તમારા ગામથી બોલું. हाँ बोलो ने. હા બાપુ, અમે વચ્ચે 7 તારીખે અમારી જીબી નો પ્રોબ્લેમ છે લાઈટ 24 કલાક લાઈટ નો. તો એમાં ખુલ્લા તારથી અમારે લાઈટ નો બિલ ચડ્યા છે ને, પવન આવે વરસાદ આવે जी તો એની કમ્પ્લેન આપી હતી બાપુ. जी 7 ડિસેમ્બરે જીબી માં આપી છે, પછી અમારા ધારાસભ્ય અમિત ચાવડાને પણ આપી. बराबर. તો એ લોકોએ એવું કીધું કે અમે 3 દિવસમાં આવીને ચેક કરી લઈએ પછી તમારું કામ કરીએ. बराबर છે. તો હજુ સુધી બાપુ કઈ થયું જ નથી અને એ લોકો જોવા પણ નથી. રૂબરૂ આજે અત્યારે રૂબરૂ પહોંચી જાવ ત્યાં. ક્યાં પહોંચી જઈએ? ત્યાં જીબી ની ઓફિસે પહોંચો ને. હા બાપુ. ચૌહાણ હરપાલ ના ઘરે દીકરીનો જન્મ થયો છે ગઈકાલે અને એનું નામ વેદિકા રાખ્યું છે. તો હરપાલભાઈ, તમને બહુ બધી શુભકામનાઓ અને વેદિકાને ઉજ્જવલ ભવિષ્ય માટે અમે શુભકામના આપીએ છીએ બહુ બધી. હાજી. જય માતાજી. જય માતાજી. બાપુ બોલો. જી બોલું છું. હેલો, હાજી બોલો બોલો. બાપુ બોલો સાહેબ. એટલે બાપુ બોલો સાહેબ. હા બોલો બોલો. બળદેવભાઈ બોલો. બોલો ને. સગુલ પેલા કાગળ આપી ગયો તો તમને એકવાર અંકુલે. ભાઈ કાગળ આપી ગયા તો પછી હવે એની પર કામગીરી જોઈશું. હવે શું છે બાપુ? વાતચીત કરીને ગયા છો ને રૂબરૂ તમે? હા, પેલા એક હાજરીની માથાકૂટ છે સાહેબ. હે? હાજરીનું એક લેબર કામ કર્યું હતું મેં, મજૂરી કામ કરતો હતો હું. ક્યાં આગળ? એક અમદાવાદ સાહેબ. તો તમે કાગળ આપી ગયા તો આપણે જોઈને તપાસ કરાવશું, પૂછશું તમારા અધિકારીને. બરાબર ને? તમને લેબરમાં ફરિયાદ આપવાનું કહ્યું તો આપી તમે ફરિયાદ? કરો ને કઈક વાત અત્યારે. લેબરમાં ફરિયાદ આપી તમે? ના સાહેબ, તમને કહ્યું તું લેબરમાં ફરિયાદ આપો. લાંબી મેચ નહીં, હાજરીમાં કામ કર્યું હતું સાહેબ. તમને કહ્યું તું લેબરમાં ફરિયાદ આપો. જે કહું એ કરવાનું રાખો યાર. બધું ફોન પર કામ કરાવી લેવું છે. હાજી. હાલો. જય માતાજી. બાપુ, હાજી. હા બાપુ, આપણે એક અરજી આલી હતી મેં પોલ્ટ્રી ફાર્મ માટે. બરાબર. હવે એ અધિકારી આવીને જોયા પણ કશો જવાબ નહીં આવતો. એટલે શું લોચો છે? એટલે સાહેબ લોચા કશું નહીં, પણ આ જે પોલ્ટ્રી ફાર્મ છે ને એ અમારા ઘરની બાજુમાં જ છે. કયો તાલુકો કયો? બોરસદ તાલુકો. એટલે પેલા પોલ્ટ્રી ફાર્મ બન્યું હતું, પેલા તમારું ઘર બન્યું હતું? પેલા અમારું ઘર, પેલા તમારું ઘર હતું, પછી પોલ્ટ્રી ફાર્મ બન્યું. પછી પોલ્ટ્રી ફાર્મ બન્યું. બરાબર. તો તમે જ્યારે બન્યું ત્યારે તમે અટકાવવા માટે પગલાં નથી લીધા? બન્યું તે ઘડી અટકાવવા માટે બીજા માણસો કરી હતી કોશિશ, પણ એમને સાહેબ બધા મળતિયાઓ હતા. બરાબર. પેલું ડેરેમ નતું. તમારા સ્થાનિક મામલતદારને રજૂઆત કરો એની. હાલો.
પછી જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. મારે રેશન કાર્ડ મેં કેવાયસી કરાવ્યું ને, તે કેવાયસી કરાવી તકે તમારો અંગૂઠો આવી ગયો છે, તે માલ લેવા જઈએ તો અંગૂઠો નથી આવ્યો એવું કે મારે. બરાબર. હા, એટલે તમારે શું કરવું પડે? મળતું નથી તમને? જે અમે કેવાયસી કરાવ્યું વચ્ચે અનાજ અમારે નવેસરથી ચાલુ કર્યું, 3 મહિના થઈ ગયા, તે ટકા ખવડાયા કરે. તમારા તાલુકામાં ગયા છો તમે? તાલુકામાં જઈને આયા કે તમારું થઈ જશે એવું કરે. જો અનાજ તો કે ચાલુ છે એવું કે પૂરો. કયો તાલુકો તમારો? તમારો તાલુકો આમોદ તાલુકો. તો અત્યારે આમોદ તાલુકામાં જાઓ અને પુરવઠા અધિકારી સાથે મારી વાત કરાવડાવો. એમને કહો કે બાપુ બોલેગામાં ફોન કર્યો છે, ઉલ્લુ ના બનાવશો, કરવાનો તો હા પાડો, ના કરવાનો તો ના પાડો, એવું કહો. બરાબર છે. બરાબર ને? ખુખારી વાત કરો, એનો વિડીયો ઉતારજો જો નાટક કરતો હોય તો. હા. થોડી હિંમત બતાવો ને પહોંચો તાલુકાની અંદર. હાલો હાલો. હેલો. હાજી બોલો ને. હા બાપુ, મારે છે ને હું એપ્રેન્ટિસ કરી જેટકોમ. બરાબર. જીબી જેટ. બરાબર. અને માર્કશીટ બીજી કંપનીની આવી. એવું કેમનું? માર્કશીટમાં નોમ બીજી કંપનીનું હોય, અમદાવાદ વિરમગામની કંપની એક્યુઅલ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ. બરાબર. હવે હું 2020 પરીક્ષા આલી, 20-22 તેવી 2-3 વર્ષથી તો હું ધક્કા જ ખાઉં તો મારી માર્કશીટ શું થતી નહીં, અને આ પોલ ટેસ્ટ ને એવું બધું હાલવા નહીં મળતું મને. બોર્ડની કોણ છે પરીક્ષા તમારા જવાબદાર? કોઈ વ્યક્તિનો નંબર છે? જવાબદાર તો એપ્રેન્ટિસ ટીમ કરેલું મેં, એપ્રેન્ટિસ એડવાઇઝર ઓફિસ બારડોલી લાગે. બારડોલી લાગે છે. તો કોઈ કોન્ટેક્ટ નંબર, કોઈ મેલ કર્યો હોય, તમે પત્ર વ્યવહાર કર્યો હોય, કોઈ કાગળિયા હોય તો મને. આવડત 2 દિવસ પહેલા ગાંધીનગર જઈને મેલ કરાવડાવ્યો હોય, ગાંધીનગર તાલીમ અને રોજગાર કચેરી. મને મારું મેલ આઈડી લઈ લો. હા. માહી મોબાઈલ્સ, MAHIMOBILES. ઉભરજી હું લખી લઉં. માહી મોબાઈલ્સ મોબાઈલ MAHIMOBILES @gmail.com. બરાબર? એમાં મને સીસી કરીને મેલ કરો. હાજી. હાલો હાલો. હેલો. હાજી બોલો ને. જય શ્રી કૃષ્ણ બાબુ. જય શ્રી કૃષ્ણ. એક સામાજિક પ્રશ્ન હતો બાપુ. બોલો ને ભાઈ. મારા ઘેરથી એમને મોકલતા નથી. હા, મારા ઘેરથી છે એમને મોકલતા નથી. તમારા ઘેરથી છે ને મોકલતા નથી. તમારું ગામ કયું? સતરુંડા, મેમદાવાદ તાલુકો. મેમદાવાદ નું સતરુંડા. અને સામેવાળા કયા ગામના છે? દાજીપુરા. દાજીપુરા. હા. મોદજ. હા, મોદજ ની આગળ આવ્યું ને કેનાલની બાજુ. બરાબર. કેટલા વર્ષથી નહીં મોકલતા? લગભગ 2-2.5 વર્ષ જેવું થયું. શું કારણ છે? કારણ એટલે આપણે તેડવા જઈએ ને તો કશો જવાબ જ ના હાલત મોકલીશું. છે આપણને કોઈ લડવા ઉપર. કોઈનો ફોન નંબર છે? હા, નંબર આપું બાબુ. હા આપો ને. હા બરાબર, બોલો. 55 જી. 74 હા 74 હા 25 બરાબર 38 બરાબર. 68. તમારું નામ શું? પૂનમભાઈ. અને આ નંબર કોનો છે? આ નંબર મારા સસરાનો. હા, એનું નામ શું છે? એમનું નામ ચહેરાભાઈ. ચહેરાભાઈ. ઓકે ચલો. જે નંબર આપ ડાયલ કરી રહ્યા છો તે ટેમ્પરરી સર્વિસમાં નથી. બંધ છે નંબર આ? એ નંબર હતો બાપુ, તો એટલે બાપુની વાત કરવા દે આજે. બંધ છે. દાજીપુરા છે? દાજીપુરા ને? હા, દાજીપુરા. દાજીપુરા. આપણે બીજા કોઈને ટ્રાય કરીએ. દાજીપુરામાં મારા જે કોન્ટેક્ટ છે ને એમને વાત કરીએ. હાલો. વિશાલભાઈ. હા બોલો. મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હા બોલો. મજામાં છો?
હલો. હાલો, મજામાં છો ને? હા, મજામાં, બોલો. પેલા ચહેરાભાઈનો નંબર ખરો તમારો? ના, મારી જોડે નથી. ઓળખો છો ચહેરાભાઈને? ના. તમારા દાજીપુરામાં જ છે. આખું નામ બોલો તો. ચહેરાભાઈ, ચાલુ રાખજો. તમારા ચહેરાભાઈનું આખું નામ બોલજો ને ભાઈ. ચહેરાભાઈ. એક મિનિટ. હાલો, હા, બોલો. ચહેરાભાઈ આખું નામ બોલો ભાઈ. સોલંકી. છે, ઓળખો છો તમે? તો આપણે મદદ કરવાની છે એક. પણ હું તો અત્યારે નોકરી. હા, કશો વાંધો હતા નહીં, એટલે પછી કાલે પરમ દિવસ ગમે ત્યારે. બરાબર. આ સામેવાળા એક ભાઈ છે, ચહેરાભાઈની દીકરી છે ને, એના મેરેજ સતરુંડા કરાવડાયા હતા અને કંઈક કારણોસર અત્યારે બેનને કંઈ અનબનાવ થયા છે અને 2-2.5 વર્ષથી મોકલતા નથી, તો આપણે સમાધાન કરાવવાનું છે બંનેને મળી. એ હારું અમે શું કરીએ? તમારે ખાલી એમનો નંબર લાવો, બાકી વાત હું કરી લઈશ. એમનો નંબર જોઈએ? હા, બરાબર ને? મને કાલ સુધી મોકલી આપજો નંબર. હા ને? સારું, ઓકે, ચાલો. હાજી, હાલો. हेलो. હાજી, બોલો. हेलो. हाँ, जय माता दी. જય માતાજી. हाँ बापू, मैंने काम किया था महसाना में. है? महसाना में हमने काम किया था. महेसाना में काम किया था आपने, तो क्या हुआ? तो उसमें तो 18-19 में हमने काम किया था. तो हमारा पैसा बाकी रह गया, तो वहाँ का 20 नगर का केस है, रणधीर भाई करिया. पुलिस केस किया था आपने? हाँ, पुलिस केस किया था? हाँ, तो मेरे को 3.5 लाख रुपए का चेक दिया था. मेरे को लेना है 7,12,000. अच्छा. तो हमने वो 3.5 लाख का चेक दिए थे और बोले थे कि इसको डाल देना. हमने डाला तो बाउंस हो गया, 2 बार डाला बाउंस हो गया, तो हमने पुलिस केस किया. वो 3 साल हो गया. हर महीने कोर्ट में केस दाखिल किया है आपने? किया है, कर दिया है. हमें तो 2020 में ही किया है. अभी तक वो चलता ही रहता है, हर महीने तारीख आता है. हाँ, वो कोर्ट के अंदर ही होगा. 138 किया हुआ है ना, तो उसके तहत में वो मुकदमा चलेगा, कार्यवाही होगी और कोर्ट है ना उसको मतलब फैसला सुनाएगी और उसको पैसा देना पड़ेगा. चिंता मत करो आप. हेलो. જય માતાજી બાપુ. જય માતાજી. બસ તમારો એપિસોડ જોઈએ છે. મજા આવે છે? અરે બહુ મજા આવે છે. બરાબર. બહુ સરસ કામ કરો છો, ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. મજા આવે છે? બહુ મજા. બોલો બોલો. હા જી, નમસ્કાર. નમસ્કાર બાપુ. બોલો બોલો. હું આ સુરત વેલંજાથી બોલું છું. હા, બોલો ને ભાઈ. હા, આપણે તમારું કામ બહુ સરસ લાગ્યું. બરાબર. જે આપણે લાઈવ છે ને, લાઈવ પહેલેથી જોઉં છું. તમારા જે આપણે જે લાઈવ કરો છો તે બી જોઉં છું મેં. અત્યારે મેં કન્ટિન્યુઅસ ફોન કરતો હતો. મેં કીધું ચાલો, મેં બાપુ હાથે મેં કીધું આપણે વાત કરીએ. ના ના, ખૂબ સરસ ભાઈ. હે ને, જોતા રહેજો ને શેર કરતા રહેજો. હા, એ બી તમે કહો છો ખંભાતની ચૂંટણી લડવી છે. જી, તમે લડી શકશો ને જીતી શકશો, એ અમારી પ્રાર્થના છે. ના ના, થેન્ક યુ ભાઈ. હે ને, ખંભાત લડવાનું જ છે આપણે ફાઇનલ. બરાબર. હા, જીતશું બાપુ. તમે 110% જીતશો એમ ચૂંટણીમાં. ખૂબ ખૂબ આભાર. કામ ગુજરાતમાં કામ સારું કરો છો. ખૂબ ખૂબ આભાર તમારો. હાલો. હાલો. હા, બોલો ને. જય માતાજી બાપુ. જય માતાજી. હા, તમારું કોઈ એપિસોડ માં છો? ક્યાંથી બોલો છો? હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ આપણા દાદીઓ છે ને, ખેડા જિલ્લામાં 3-4 વીઘા જમીન. બરાબર. અને એની મારી ભાઈ દાખલો કરાવવાનો પંચાયતમાં. મારા પપ્પાનું આસ્થામાં નામ ચલાવવાનું તો કે દાખલો કરાવ્યો નચારા નહીં. બરાબર. તાલુકો જિલ્લો મહેસાણા. તો શું કોશિશ કરી પછી શું કરવાનું છે ખબર ના પડી તમારી. 4 વીઘા તો ખેડા તાલુકો ધાતુવાડા ગામ, ખેડા જિલ્લામાં. ખેડા જિલ્લાના
દોધવાડા તાલુકો કયો છે? સરકો ખેડા તાલુકો ખેડા. કયું ગામ કયું કીધું? દાદુવાડા. ઢાઢુવાડા ક્યાં આવ્યા? હા ઢાઢુવાડા ને ઢઠાલ કરીને કોઈ કામ છે? હા દાદુવાડા કોમ. ઢાઢુવાડા. આવો ને એક વખત રૂબરૂ આવી જાઓ, મારા ઓફિસે આવી જાઓ સંકોલે, બરાબર, તમને મદદ કરશું. ઓકે સર. હા જી નમસ્કાર. હેલો, બોલો બોલો. જય માતાજી બાપુ. જય માતાજી સાહેબ, હું બાલાસોર તાલુકો દેવ ગામથી બોલું છું. હા બોલો ને. આ પત્તર સુધી અનાજ વાળા કૂપન આલી નથી અને બાયપાસ વેચી મારે છે, એના વિડીયો બી છે મારા, બધું તમામ વસ્તુ તૈયાર છે મારે એના જોડે. મને ત્યાં જઈને ઉભા રહો એટલે એવો ગાળ જ બોલે છે. એવો એમ કે તમારે જ્યાં ફાવે ત્યાં તોડી લેજો, જ્યાં જે તોડી લેવું. ગાળ જ બોલે. મામલતદારને વાત કરી તમે? મામલતદાર તો એનો માણસ હપ્તો લે છે. તો મામલતદાર હપ્તો લે છે? હા, બધા હપ્તા લે છે. અને એના જે માણસ બધા હપ્તા અત્યાર ઘણા લોકો કઈ થાય કે કેમ કાંતરા નહીં લેતા લોકો. સાચી વાત છે. આ નહીં લેતા એનું કામ છે. લોકો હપ્તા લે તો ના હોય ને. તમે એક ફોન માં સાહેબ આ રીતના ત્યાં કીધું ભાઈ તઈથી માલ ઓછો આવતો, તમને ઓછો આપતો. અરે હું તઈથી શું ઘંટડી ઓછી આવે? તમે આપવા આ તઈથી પૂરો અમારા અમે પેલા તમે એપ છે એમાં ડાઉનલોડ કરીને જોયું તો બધું બતાવે, તાર બતાવે, તુવેર બતાવે, બધું બતાવે. તેલના બધું આવતો નહીં. કૂપન આપે છે? હે કૂપન આપે છે? કશું સાહેબ કૂપન કોઈ કૂપન કશું આપતો નથી. ચાલુ રાખો ને. કૂપન માંગો એટલે ગાળ બોલે એવું. ચાલુ રાખો 1 મિનિટ. હા ચાલુ જ છે. ફોન કોઈ લાગતા નહીં, બધા સાઈડમાં બતાવે છે. ખબર નહીં કેમ આવું થઈ રહ્યું છે. બે થી 3 માં કોઈ બી ઓફિસના ફોન લાગતા જ નથી. લાગતા નથી ફોન. હાલો, હા સાહેબ, તમારા મામલાદારનો નંબર ખરો ભાઈ? ના, નંબર હતો એમના જોડે, પણ નંબર તારી બંધ બતાવે. અમે લગભગ 7-8 દિવસથી ટ્રાય કરી, બંધ બતાવે છે. નંબર અમે મેળવ્યો નથી એમનો. મારી પાસે જે નંબર છે બંધ બતાવે છે. હા, એમનો જે હતો બંધ બતાવે. એમને પેલા કેમ કે પેલા એમને પૂછશે પછી આપણે તમને ફોન કર્યા એમ હતું. પણ એ પાર્ટી એવું છે કે ભાઈ તમે જાતે અહીં આવો ને તો જેને જે ચાલે એક લો મારાથી મળશે એટલો માલ જોઈ દો. વિડીયો અત્યારે મને પછી વેચતું જ નહીં. અત્યારે વિડીયો મને મોકલી આપો ફટાફટ તમે. શું અત્યારે વિડીયો મોકલી આપો તમારા દેવના? હા, વિડીયો તો છે, દુકાનમાં વેચતો માલ છે. એની પાછળ શું કર્યું સાહેબ ખબર છે? મને વોટ્સએપ કરી દો. હા, વોટ્સએપ કરું એને. હાલો. હા, નમસ્કાર બાપુ. નમસ્કાર. આપણે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પેથાપુર ગામથી બોલું છું. હા બોલો ને. આપણે જરાક જમીન બાબતની મેટર તે માટે રૂબરૂ આવું તો જરાક એડ્રેસ આપશું. ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. હા, તો આપણે કેટલા વાગ્યા સુધીમાં તમે મળી જશો? કોઈ બી ટાઈમે આવી જાઓ, કોઈ ચિંતા નહીં. હા, ભલે. હાલો. જય માતાજી. મહીપતજી બાપુ. હાજી. હવે નવા ભાવનગર જિલ્લાના નવાગામ ગામમાંથી બોલું છું. બાપુ તમારે ધક્કો તો થાય ત્યાં સિક્યુરિટી વાળા માનતા છે એમની? સિક્યુરિટી માનતા નહીં? નહીં એ બધાના રાજકારણી છેડા. કઈ કંપની? આપણે અહીંયા ગૌતમ વાળી. એ તો માની ગયો છે ને? હે, માની ગયો છે ને? ના ફોન હજી હર માયનો નથી. આમ તો જાડેજા ફોન કરશે તે એમ વાત જોઈશ. માની ગયો છે. કામ માટે ફોન કરતો બાપુ. અમે 25 ઘર છે અહીંયા વાડી વિસ્તારમાં. અરે જ્યોતિની લાઈન લેવી હોય તો મેં અહીંયા પૂછ્યું હતું એને કે નો આવે એમ કીધું હતું. તબેલા ઉપર તમે આપો છો તો કેમ નો આપી શકો એમ? બરાબર. એ તમે વાડી વિસ્તારની લાઈટ છે બાપુ, એ હરકી રહેતી નથી. બરોબર, તમે એને અહીંયા જઈને રૂબરૂ એને મુલાકાત કરી પણ તો એ ના પાડે છે. બરાબર. એની માટે શું કર્યું હોય? તમારો જમીન છે એને થયેલી છે? બિન ઓલી નથી કરેલી. હા, તો એ બિન ખેતી હોય તો તમારું કામ જલ્દી થઈ જાય. હા, પણ એ નથી કરેલી. 25 થી 30 ઘર છે બાપુ, તો ન મળે જ્યોતિની લાઈન? મળી તો શકે જ. એ ત્યાંથી હવે તમારા સ્થાનિક નેતાઓ જો મદદ કરે તો તમારું કામ થઈ જાય. હા, એવું છે. બરાબર. પેલું તમારું નોકરી વાર તો લગભગ થઈ ગયું છે ભાઈ. એવું છે? હાલો જાણી લે. આજ કેવું નથી મારી વાત કરું. ચાલુ રાખો. શું નામ હતું એમનું?
એમનું કોનું? ગૌતમ ગૌતમ અડાણી. આ ગૌતમ વાળાનું સિક્યુરિટી વાળાનું. એનું નામ શું હતું? એનું નામ શું હતું? એનું નામ હતું કઈક એટલે ઈ તો મને નથી ખબર, હું તો ઓલામાં નથી, પણ હું તો તમારી ખાલી તમે અહીંયા આવો દિનેશભાઈ દિનેશભાઈ ને દિનેશભાઈ. હા દિનેશભાઈ. જો ચાલુ રાખો, વાત કરું. હા કરો. જય માતાજી બાપુ. દિનેશભાઈ જય માતાજી. મજામાં? બસ મજા. જમીન પૂરું બપોરી. હા, તેમ તો ખાલી એટલું જ છે, એટલું પેલા બધા વર્કરોનો વિવાદ પૂર્ણ થઈ ગયો ને? એ ક્યાં કોઈ ફોન જ નથી કર્યો, કોઈ આયા જ નહીં મળવા માટે. એટલે તમારા તરફથી વિવાદ પૂર્ણ થઈ ગયો, બધા નોકરી લગાડી દેવા છે બધાને? અરે મેં નતું કીધું કે લોકો આવશે મળવા માટે, તમે કીધું નંબર કહી દઉં છો જીએસ ને કે આવીને મળી જાય તમને. એટલે એમને આપણે નોકરી ચાલુ કરી દેવાની છે બધાની, કહી દઉં ને? એટલે આયા જ નથી મળવા માટે હમણાં એવું. એમ નહીં, નોકરી ચાલુ કરી દે ને આપણે, વાંધો નહીં ને એમ. ના, નોકરીમાં તો એવું છે કે પેલા આપણે એમની સાથે મુલાકાત તો કરો કે ભાઈ તમારા લોકોને પ્રશ્ન શું છે. પ્રશ્ન તો તમને બાપુ જમીન રીંગ આપું. એમને પ્રશ્ન તો તમને આપેલા જ છે ને? પ્રશ્ન તો તમે બધું આપેલું નહીં લેખિતમાં? ના કઈ નથી આપ્યું. કઈ નહીં આપ્યું તમને? ના તમારા તરફથી નોકરીમાં લેવા તૈયાર છો ને તમે? આમાં એવું છે બાપુ, તમે ફોન કર્યો કે નહીં, એટલે આપણે તો એ દિવસે તમને કીધું બાપુ તમે કહો એમ ફટુકમાં આ લોકોને પેલા કહો કે આપણે કશો વાંધો નહીં, આજે હું મોકલી દઉં છું અત્યારે જ, હે ને? હવે આમાં તો એવું છે કે અત્યારે તો જમીને મારા એક પેલા સાહેબ છે એમની સાથે જ આવું છું. બરાબર. તમે બાપુ અડધી કલાક ખમો, જમીન રીંગ આપું છું ને અમે પછી નક્કી કરીએ. હલો. હા બાપુ. તમે લોકો મળી લો તમારા કોન્ટ્રાક્ટર ને, બરાબર ને? એવું છે એમ ને? લઈ જ લેશે, વાત થઈ ગયેલી જ છે. હા, ઓકે આભાર બાપુ. હા જી નમસ્કાર. હલો, જય માતાજી બાપુ. જય માતાજી. હા બાપુ, હવે મારો ઇસ્યુ એ છે કે હું એક કંપનીમાં 12 વર્ષથી મારી જોડે બીજા 8 જણ ટેકનિશિયનો જોબ કરતા હતા. બરાબર. અમે કોઈ સિંગલ ફોલ્ટમાં બી નથી આવ્યા, વફાદારીથી અમે જોબ કરેલી છે. અંકલેશ્વરથી બોલું, પાનોલી એક કંપની છે. તો હવે કંપનીએ શું કર્યું, 10 જ દિવસના નોટિસ પીરિયડમાં અમને જણાવ્યું કે તમારે હવે 31 ડિસેમ્બર પછી નથી આવવાનું. ને અમારી શિફ્ટ ને બધું બદલી ગયું ને હવે જે નવા કોન્ટ્રાક્ટ જે રિન્યુ થાય છે એમાં નવા કોન્ટ્રાક્ટમાં નવા માણસ આવશે. તો બાપુ અમે 29-30 વર્ષે લાગેલા, આજે મારી ઉંમર 41 વર્ષ છે, બીજા મારી જેવા જ છે મારી એજના. બાપુ હવે અમને નવી કંપનીમાં કઈ જોબ આપે? એ લોકો બધા યંગ શોધે, 30 થી 35 વર્ષના. બરાબર. તો આપણે શું કરી શકીએ બાપુ? તમારી કંપનીનું નામ શું છે? એવેન્ટર પરફોર્મન્સ મટીરિયલ. ક્યાં આવી છે? એ પાનોલીમાં આવી, અંકલેશ્વર થી 15 કિલોમીટર થાય. તમને છૂટા ના કરી શકે એ રીતે? હા, તો એવું કહે છે કે જે તમારો કોન્ટ્રાક્ટ નવો આવે ને તો નવા કોન્ટ્રાક્ટમાં નવા માણસ આવે. તો અમારી ગોલ્ડન આ કંપનીને આપ્યો ને કંપનીએ અમારી બધે કોઈ સહાનુભૂતિ નહીં બતાવી. એવું ના હોય. તો કેટલા જણા છો તમે લોકો? કેટલા જણા છો? અમે 8 વ્યક્તિ છે બાપુ, બધા ટેકનિશિયન છે. કોઈ બોઇલર ઓપરેટર છે. 8 એક વખત મારા ખેડા જિલ્લાના વસો તાલુકા લવાલ ગામે આવી જાઓ, બરાબર? ઓકે, આપણે નોટિસ આપી દઈએ એમને, હે ને? સારું થેન્ક યુ. કોન્ટ્રાક્ટ બદલાય એટલે નોકરી છોડવી એવું નથી, પ્લીઝ સમજો બધા. હા ભાઈ. હાલો. હાલો. હેલો, બોલો ને બાપુ. હેલો. હા બોલો બોલો. બાપુ દાહોદ જિલ્લાથી વાત કરું છું, મહેશ. હા બોલો ને બાપુ. હું ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સમાં નોકરી કરતો હતો, 19 મહિના જોબ કરી દેવગઢ બારિયા. ત્યારથી કંપનીના નિયમ મુજબ મેં નોટિસ પીરિયડ પૂરો કર્યો. મને રિવીલિંગ લેટર ને લાસ્ટ જો સેલરી નથી આપતા. તમે નોટિસ પીરિયડ 15 દિવસ કે 1 મહિનો કેટલા દિવસ કરી? ના, 30 દિવસનો પૂરો કર્યો મેં. તમારું ફૂલ એન્ડ ફાઇનલ બાકી છે? મુજબ અને ફૂલ એન્ડ ફાઇનલ સેલરી મને નથી આપતા. બરાબર છે. કોઈ તમારા એચઆર નંબર? 5 દિવસ સુધી મેં રાહ જોઈ, એચઆર ને કોલ કર્યો. 30 દિવસની વાત કરી, 45 દિવસ કીધા. 60 દિવસે કોલ કર્યો, મને કહે કે બ્રાન્ચ થી હોલ્ડ છે એવું. બોલો તમારો એનો એચઆર નંબર આપો. ઓકે સર, ચાલુ રાખજો.
88 5206. કઈનો છે આ ભાઈ? એ તેના HR છે વડોદરા ઓફિસ. હેલો, મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું, ખેડાથી. બોલો. હવે તમારા એક એમ્પ્લોયનું ફૂલ એન્ડ ફાઇનલ લગભગ 60 દિવસ પ્લસ થઈ ગયું, હજી સુધી તમારા તરફથી રિલીઝ થયું નથી. ક્યાંયનો એમ્પ્લોય છે? ચાલુ રાખો. બોલો ભાઈ, તમારું નામ ને તમારું બ્રાન્ચ કહી દો. સર ડામોર મહેશભાઈ જનાબી, દેવગઢ બારિયા બ્રાન્ચ, ID SMS 028 105. એક મિનિટ સમજ આપજો. હા. કોઈ પણ વિભાગની અંદર કોઈ લોકો પ્રેમથી કામ કરવા તૈયાર નથી. શું નામ તારું? મહેશ. હવે કંઈક તેવર બદલવા પડશે, સિસ્ટમ બદલવી દેવગઢ પડશે. બારિયા. મહેશ ડામોર. હા. કામ કોઈને ટાઈમે કરવું નથી, લોકોને હેરાન કરવા છે, લોકોને ધક્કા ખવડાવવા છે, લોકોને પરેશાન કરવા છે, તો જ કામ થાય છે. પછી મારે ગંદી ભાષા વાપરવી પડે છે, ના છૂટકે, નથી બોલવું, પણ કોઈ રસ્તો રહેતો નથી. એ જ પેટર્નથી કદાચ લોકોના અટકાયેલા કામ થઈ રહ્યા છે. ખરાબ લાગી રહ્યો છું, હું દુશ્મનાવટ વધારી રહ્યો છું, બધું જ છે, પણ રિઝલ્ટ આના સિવાય નથી. અઠવાડિયા કે 15 દિવસમાં આવી જશે. તારી ફોન પ્રોસેસમાં જ છે, મેલ કરી દઉં છું પાછો. હાજી સર, પણ મેં કોલ કરેલો તમને કે બ્રાન્ચથી હોલ્ડ છે, તો બ્રાન્ચથી મને એવું કહેવા માંગે છે કે કોઈ મારું સેન્ટર હતું રાજવા બંધ કરીને, ત્યાં તો 4 કલાક DM સાહેબે લીધેલું. એમાં હું પછી ઓડિટમાં આવેલું છું. સાંભળ, મને તારો જે બ્રાન્ચ કરીને એ ફ્રોડ નું મને કઈ એ નથી, પણ મેં જે ઉપર મારો એપ્લો કરીને ત્યાં મેલ કરી દઉં છું. બરાબર, ત્યાંથી હું રિવોર્ડ આવે છે તને કહું. ઓકે બરાબર, ચલો જલ્દી પતી જાય એવું કરજો, બરાબર ને? HR સાહેબ. હા, કઈ વાંધો નથી. બરાબર, થોડું પુટઅપમાં રહેજો ને, હે ને? હા. ઓકે. હા જી, નમસ્કાર. હા જી, બોલું છું. ખેડાથી. બોલો મારા ભાઈ, તમારા મુદ્દાની વાત કરો ને. બાપુ બસ મોજ છે તમારા વાપરીને, એટલે બસ મોજ કરતા રહો, જોતા રહો. હા. ખાલી મોજ. હાલો, બોલો ને. જય માતાજી બાપુ. જય માતાજી. હર હર મહાદેવ. હા, હર હર મહાદેવ. પંચમહાલ થી બોલું. બોલો ને. ઓકડિયા થી એક મી ગાડી લીધી હતી મેઘરજ થી. બરાબર. અને એ ગાડી પછી ગાડીનો વીમો હતો, એ ગાડી ની પછી મૂકી દીધી શોરૂમ પર. બરાબર. શોરૂમ પરથી હિંમતનગર ફાઇનાન્સ વાળા લઈ જાય. એ ગાડી 32,000 રૂપિયા ભરેલા હતા. બરાબર. હવે એ ફાઇનાન્સ વાળે મારા પર કેસ મૂકેલો હે. પણ ફાઇનાન્સ વાળા પર તમારે લોન પડી છે તો તમારા પર કેસ મૂકે નહીં યાર, એમને થોડો મૂકે. હા, એટલી બાઇક તો એ લઈ જાય એમ ફાઇનાન્સ વાળા. બરાબર. હા, તો ત્યાર પછી 32,000 રૂપિયા ભરેલા હતા. તો અમે ગાડી લેવા ગયા ને, તો ગાડી કે વેચાઈ ગઈ અને 25,000 રૂપિયા ભરો એમ કે ગાડી ના આપવું એમ કે. 32 આપેલા ગયા, પછી બીજા 25 ભરવાની ગાડી જઈ. હા, ગાડી ગઈ. શોરૂમે શું કા જમા કરાવી છે તમે? શોરૂમ પર એટલે વીમો મૂકી દો એમ. ત્યાર પછી એ લોકો કે ફાઇનાન્સ વાળા લઈ જાય એમ. ફાઇનાન્સ માં અમે ગયા એક દિવસ, કારણ કે 25,000 રૂપિયા ભરો એમ કે ગાડી તો વેચી મારી એમ.
તો આમાં ફાઇનાન્સની પોલિસીમાં તમારી ગાડીની વેલ્યુ શું હોય છે જોવું પડે. કેટલા દિવસમાં વેચી દીધી તમારી ગાડી? આ તો 2017 ની વાત છે. ઘણો ટાઈમ થઈ ગયો, બધું પતી ગયું. 6 વર્ષ પછી જાગો છો તમે. હેલો હેલો, બોલો ને. જય માતાજી બાબુ. જય માતાજી. આપણે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાયેલું બરાબર. પોસ્ટ ઓફિસમાં. આંકવા તાલુકા મુજકોવામાં કામથી વાત કરું. બરાબર. દીપક તો ખાતામાં આપણે 6/5/2023 ના રોજ ખોલાવ્યું હતું, તો હજુ ચોપડી આવી નથી. નહીં આવી એમ? હા, અને 500 રૂપિયા આપણે ચૂકવેલ છે. શું કે છે? આવશે કરે છે, હજુ આવી જ નથી. એને કહો કે બાપુ બોલેગામ ફોન કર્યો છે, મેં એવું કહી દો. બરાબર ને? હા હા. એટલે ટ્રેક્ટર શોરૂમ ને બહુ બધી કોમેન્ટો આવી રહી છે, આપણે પૂછી લઈએ કે કેટલે આવ્યું. ટ્રેક્ટર શોરૂમ વાળી પેન્ડિંગ છે. ફોન લગાવી લઈએ ભાઈને. હલો, જય માતાજી. જય માતાજી. મહીપતસિંહ ચૌહાણ બોલું છું. બોલો ને. પતી ગયું પેલા એનું પાર્સિંગ વાળાનું? પાસિંગ વાળાનું એને કાગળ આપેલા જ છે, આરટીઓ માં જાય ને એટલે પતી જાય એમ જ છે. પતી જાય એમ જ છે? હા, એને આપેલા જ છે ઓલરેડી. બરાબર. તો એને શું લોચો શું હતો? લોચો એને કઈ છે નહીં, એને વરસ પૂરું થઈ ગયું હોય જયારે જે તે સમયે આપણે એના કાગળો જયારે ટ્રેક્ટર આપણે એને આપ્યું હોય એ વખતે વીમો ભરાણો હોય, વરસ પૂરું થાય એટલે વીમો પૂરો થઈ જાય. બરાબર. હવે નવો વીમો ભરે એટલે એના નામે રજીસ્ટ્રેશન થઈ જાય. બરાબર. તમે કાગળિયાને 5 વર્ષથી આપેલા છે? કાગળિયા 5 વર્ષ તો નહીં થયા હોય, પણ 6 મહિના 6 વર્ષ થયા છે લગભગ. કેટલા? 6 વર્ષ. એટલે ટ્રેક્ટર પછી આપ્યું, પેલા કાગળિયા આપે એવું હતું? ના ના, ટ્રેક્ટર ને થયા છે 7 વર્ષ. 7 વર્ષ થયા છે. હા, બરાબર. અત્યારે ખાલી એને વીમો એકલો ભરવાનો છે, બાકી બધું ઓકે છે એમ તમે કહો છો? હા, બધું એને આપેલું છે. ટેક્સ ભરેલો છે, વીમો ભરેલો એની પહોંચ એની અંદર છે, ટેક્સ ભરેલાની પહોંચ છે, બધું છે. બરાબર. શું નામ હતું ભાઈ? નામ શું હતું એ ભાઈ? નામ શું હતું? લગભગ હિતેશ હતું. હિતેશભાઈ ને? હિતેશભાઈ, તમને કાગળી આપી દીધા છે એવું કે છે, તો તમે પાસિંગમાં જતા રહેજો વીમો લઈને. એ તમારી ફરજ બને છે હવે. અને કાગળિયા બાબતની અંદર કઈ પણ અટક્યું હોય તો શોરૂમ વાળા એ આપણી જવાબદારી છે. કાગળ જે કઈ ઘટતા છે હું આપીશ. વાહ, ખૂબ ખૂબ આભાર ભાઈ, મજા આવી તમારી વાત કરી. એટલે સીધું જ હતું, તમને એ ખોટું સમજાવે છે. બરાબર. એ સીધું જ હતું એ વખતે. તે વખતે તમે એવું કહેતો ને કે ભાઈ કોર્ટમાં નોટિસ આલે, કોર્ટમાં જવાબ આપી. એને મને નોટિસ મોકલી એટલે મેં તમને એમ કીધું કે નોટિસ મોકલી છે તો નોટિસ નો જવાબ મળશે. મેં તમને સીધું એક જ સવાલ પૂછ્યો હતો. મેં તમને સવાલ એક જ પૂછ્યો હતો કે પાસિંગ થશે કે નહીં થાય? નોટિસ જ મળે કે બીજું કઈ થાય? નહીં, પાસિંગ થશે કે નહીં થાય મેં તમને એવું જ પૂછ્યું હતું ખાલી. તમને ખાલી એક જ સવાલ પૂછ્યો હતો કે પાસિંગ થશે કે નહીં થાય એનું. નોટિસ એ મોકલે તો એ શું સમજે? મારો એમ કહેવાનું એના ગામમાં મારા 10 ટ્રેક્ટર બીજા આપેલા છે, કોઈ ખરીદે નહીં, હાલ એમ નથી કે આ ભાઈ નું શું છે હાલો એમ. પણ એમ નહીં, એ ખોટો તો નતો. પણ એમાં હું તમને એમ કહેવા માંગુ નોટિસ કેમ મોકલાય એમ હું તમને એમ કહેવા માંગુ. 6-7 વર્ષથી ના થયું એટલે યાર કોઈ બી માણસ કાગળો એના આપ્યા એમાં કઈ ઘટતું હોય તો કે એ તો એટલું જ કીધું કે કાગળે તમને નતા આપ્યા, પૂરતા ટાઈમે નતા આપ્યા અને ધક્કા ખાઈને જતો તો પાછા નતા તો પાછું. પૂરા કાગળ આપ્યા તો કોઈ. પણ હવે જોઈ લઈએ. હવે હિતેશભાઈ કહી દઉં છું કે પાસિંગમાં જાય, ઇન્સ્યોરન્સ પતી ગયો તો ઇન્સ્યોરન્સ નવો લઈ લો અને ઘટતું હોય એને જ ભરવો પડશે. હા, એ તો ટ્રેક્ટર એની જોડે છે એને જ ભરવું પડે ને. હવે કોણ ભરવાનું? હા બરાબર, ટ્રેક્ટર એનું છે એને જ ભરવું પડે ને ઇન્સ્યોરન્સ તો. હા, બસ. ઓકે. હા ને, કઈ કાગળિયા ઘટત પાસે મદદ કરી દેજો. હા, ચોક્કસ, એમાં સવાલ જ નથી ને. આભાર તમારો. હા ને, આ પેલા કાકા ફાડતા હતા હું, આ કરી લઈશ ને તે કરી લઈશ ને. હાજી. હા, જય માતાજી બાપુ. જય માતાજી. આપણે મારે એક આધાર કાર્ડ નો પ્રોબ્લેમ છે બાપુ. બરાબર. એ આધાર કાર્ડ માં એવું છે કે મારી જે બર્થડેટ ખરી ને એ એલસી પર મને કરાવેલી છે, પણ હું મામલતદાર માં જઈને આવ્યો, સેવા સદન માં, તાલુકા પંચાયત માં જઈને આવ્યો, પણ એ કર્યા હતા નહીં હારા. કયો તાલુકો તમારો? હું દેવણ ગામનો છું, બોરસદ તાલુકો. મારે તાલુકામાં આજે પહોંચો, ચલો જાઓ, પહોંચો, બાપુએ મોકલ્યા છે એવું કહો. ના આપણે ફોન કરજો મને. એટલે આમાં સાહેબ પેલા મારો પ્રોબ્લેમ તો ખબર
એ લોકો પ્રૂફમાં મારી જોડે જન્મ તારીખનો દાખલો માંગે છે. બરાબર. પણ જન્મ તારીખના દાખલામાં જે ઘડી હું નાનો છે તે ઘડી મેં સ્કૂલમાં મૂક્યો છે તે ઘડી મારા વાલીએ કંઈક અલગ લખાઈ દીધેલી બર્થડે. બરાબર. એ લોકો જન્મ તારીખના દાખલાનું પ્રૂફ માંગે છે, પણ જન્મ તારીખના દાખલાની મારે અલગ પડે છે. 10 પાસ છો તમે? 10 પાસ, ITI પાસ કરી, એપ્રેન્ટિસ માટે મેં ઇન્ટરવ્યુ આપ્યું 2 મહિના. એમાં માર્કશીટમાં કઈ જન્મ તારીખ બતાવે છે? મારી સ્કૂલમાં મારી 30/9/1993. 30/9 અને માર્કશીટમાં અને આધાર કાર્ડમાં 1/1/1993. 1/1/1993. તો તમારે કરવાની છે કઈ? મારે 30/9/1993 કરાવી છે. હા, તો એ તમારી એલસી 10માની એલસી લઈને જતા રહો, આધાર કાર્ડ સુધારી આપશે. એવું બરાબર. નવો જીઆર જ છે, તમે 10માની માર્કશીટ આપશો એના આધારે એ સુધારી આપશે. હા, એટલે મેં અને મારી જે આ પંચાયત ખરી ને એ પંચાયતમાં તલાટી જોડે હું ગયો હતો અને સ્વાગતનામું બી કરાયેલા આવ્યો કે મારી એલસી ની. તમે 10માની માર્કશીટ આપો. ખાલી સાંભળો મારી વાત. તમારે ખાલી આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારવી છે ને? તમે 10માની માર્કશીટ લઈ જાઓ, તમારું જે આધાર કાર્ડ છે એ જન્મ તારીખ સુધારી આપશે. એવું છે? બરાબર. 1,00,000% સુધારી આપશે. એલસી લઈ જજો ખાલી. કાલે જો તો ચાલશે બાબુ? ચાલશે. બરાબર, ઓકે, સારું. એટલે 10માનું માર્કશીટ લઈ જવાની છે? માર્કશીટ લઈ જજો, એની અંદર તમારે જન્મ તારીખ લખેલી હશે. એની અંદર મારે છે જન્મ તારીખ લખેલી છે. લઈ જજો, ચાલશે, એ વેલિડ છે. હે ને? તો એ લોકો એવું કે છે ના કે અમારે જન્મ તારીખ તમે જાઓ, ના પાડે ને તો મને ફોન કરજો, એને કઈ છે ને. કશો વાંધો નહીં સર. અને કરવું છે યાર. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. બસ બાપુ ટાઈમ નથી બગાડો, તમારો બહુ મજા આવે તમારો પ્રોગ્રામ જોવાની. મજા આવે છે ને? બહુ મજા આવે. સિક્સ મારો તો બહુ મજા આવે. બેટિંગ સારી કરો, જોરદાર. એટલે ટ્રાય કરીએ કે લાઈન પર લઈએ, જો ના થાય તો થોડું આગો પાછો કરીએ ને પછી ખબર પડે. જોરદાર બાપુ, તમારું કામ મજા આવે જોરદાર. હું કચ્છમાંથી બોલું બાપુ, 1000 તાલુકા તામલાની ગામથી. ના, ખૂબ સરસ હે ને, ખૂબ સરસ. ભલે બાપુ. તો 2600 થી વધારે મિત્રો અત્યારે લાઈવમાં છે અને તમે બધા સારી રીતે જાણો છો કે આ બાપુ બોલેગા એપિસોડ એ ચાર્જેબલ છે અને જેને પણ અમારો વિડીયો સારો લાગે છે એની પાસે અમે 5 રૂપિયા લઈએ છીએ અને એ 5 રૂપિયા શિક્ષણ એજ કલ્યાણ સંકુલના વિદ્યાર્થીઓ માટે અમે કામમાં લઈએ છીએ, વાપરીએ છીએ. સો બાપુ બોલેગા એપિસોડ તમને સારો લાગતો હોય તો અચૂક ફોન પે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી 5 રૂપિયા સહયોગ કરજો, જે એ 5 રૂપિયા અમારા માટે ખૂબ અગત્યના છે. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ ખારિયાથી બોલું છું. હાજી બોલો ને. બનાસકાંઠામાંથી. હા બોલો. જયારે અમારે 2017માં પાણીનું પૂર આવ્યું હતું ને, તો સુરતની પાર્ટી છે ભારતીય જનચેતના પાર્ટી. બરાબર. તો એમને મને ધોરણ 9માં દત્તક લીધો હતો. બરાબર. તો એમના ભરોસે મેં સાયન્સ લીધું. તો અમને 9માં 10માં અને 11માં ફી આપી. પછી 12 સાયન્સમાં ઉભા તો પછી કઈ ફી નું કોલ ના ઉપાડે, એમ કેમ કે હું ફી નાખું છું ને પછી મેં સાયન્સ તો જેમ તેમ કરીને ફી ભરી દીધી. બરાબર. પણ પછી સાયન્સ પછી બધા કોર્સ ભારે હતા તો મેં જીએનએમ ચાલુ કર્યું. તો એમ અમને ફોન કર્યો પણ હવે કે તાર સર નું નંબર મોકલ ને તારું આખું છે ભણે છે એનું તું મોકલ બધું. બરાબર. તો અમે સેન્ડ કર્યું. તો ભી પછી એમને એવું કીધું કે હું ખારિયા જોવા આવું. બરાબર. તો અમે કીધું કે વાંધો નહીં તમે જોવા પાવો, પણ એ કઈ ફી ભરતા છે ને હવે અનપોઝિશન છે. શું ભણો છો તમે? અત્યારે શું ભણો છો? જીએનએમ ચાલુ છે સર. જીએનએમ ચાલુ છે. કેટલી ફી છે તમારી? છે 65,000. 65,000 રૂપિયા. હા, અને હાલ હું હોસ્પિટલમાં જોબ કરીને ફી ભરું છું અને ઘરે પૈસા આપું છું. બરાબર. ક્યાં તમારે રહેવાનું ક્યાં છે? અત્યારે હું ખારિયા રહું છું અને પાટણ 100 કિલોમીટર અપડાઉન કરીને હોસ્પિટલ જાઉં છું. તમારો મોબાઈલ નંબર બોલજો ને. હવે એમનો બોલો પછી. તમારો મોબાઈલ તમારો આપણે છોડ દો. જેને તમને જેટલી મદદ કરી એટલી કરી, હવે આપણે એની પર બ્લેમ કરવાનો નથી થતો.
બરાબર. હવે બીજા કોઈને આપણે અપીલ કરીએ. આ ભાઈ જે નામ છે GNM કરે છે અને ભાઈને અત્યારે ફીની મદદની જરૂર છે. એનો નંબર છે 93 284 50 683 9328450683. નામ છે શું ભાઈ? નામ તમારું? ઠાકોર અલ્પેશ. ઠાકોર અલ્પેશભાઈ છે. તો પ્લીઝ જો કોઈ વ્યક્તિ એવું હોય જે એને GNM ની અંદર ફીની અંદર મદદ કરી શકે તો અલ્પેશનો સંપર્ક કરજો અને પ્લીઝ એને મદદની જરૂર છે. અલ્પેશ, મને વિશ્વાસ છે કોઈને કોઈ તમને ફોન કરશે અને તમારા ફીસની અંદર તમને મદદ કરશે. ચિંતા ના કરશો. ઓકે સર. અને સર પીરાયમનો બી નંબર છે. ચાલશે. એની પર એ લોકો પર બ્લેમ કરવાનો મતલબ નથી. કેમ કે ભાઈ છે ને એ લોકોએ તમને ઓલરેડી મદદ કરી છે. અત્યારે કદાચ એમની પોઝિશન ના હોય કે ના કરી શકતા હોય તો વાંધો નહીં. જયારે જેટલી કરીએ એટલો આભાર માનવાનો હોય આપણે. ઓકે ઓકે. બરાબર ને? ઓકે. તમને જેટલી બી મદદ કરી ત્યારે તમે આ લેવલ પર પહોંચ્યા છો. હા. હે, તમને તે વખતે જ એમને મદદ ના કરી તો તમે અત્યારે આ જગ્યાએ પહોંચ્યા જ ના હોત. ના નહીં. બરાબર ને? એટલે એમનો આભાર માનજો. હે ને? ઓકે ઓકે. હાલો હાલો. નમસ્કાર નમસ્કાર સાહેબ. આપણે એક હાઈકોર્ટ મેટર થઈ છે જી. 20 તારીખે અમે સમાધાન કરીને એનો ઓરલ ઓર્ડર લીધો છે. મારા દાદા જેલમાં છે અત્યારે બિલોદરા. બરાબર. હવે 20 તારીખે ઓરલ ઓર્ડર આવી ગયો તો અત્યાર સુધી એમને બહાર નહીં કાઢ્યા તો એના માટે શું થાય? એટલે જામીન આપી દીધા છે? જામીન નહીં સાહેબ, આપણે સમાધાન જ કરી દીધું છે. પણ સમાધાન કર્યું એવું કોર્ટે આપ્યું છે તમને કે તમે સમાધાન કર્યું છે? પેલું શું છે ઓરલ ઓર્ડર કેમ સાહેબ? ભાઈ બધા ઓર્ડર ઓરલ જ ઓર્ડર હોય પણ એની અંદર એવું કઈ ઉલ્લેખ કર્યો છે કે કેસ ફિનિશ થઈ ગયો, સમાધાન થઈ ગયું, ભાઈ છોડ દેવા એવો કોઈ ઓર્ડર કર્યો છે? હા, આપણે શું કહેવાય હમણાં એમના જે સામેવાળા જે અમારા ફરિયાદી છે ને એ બંનેને અમે ત્યાં આગળ બોલાયા હતા ને ત્યાં આગળ એમને સમાધાન લખાઈ લીધું છે ત્યાં આગળ. ક્યાં આગળ? હા, અમદાવાદ હાઈકોર્ટમાં. અમદાવાદ હાઈકોર્ટમાં સમાધાન થઈ ગયું છે? હા. તો એમને ઓર્ડર કર્યો ખરો કોર્ટે? કોર્ટે ઓરલ ઓર્ડર કર્યો છે કે ભાઈ આ પતી ગયું છે એમ. પતી ગયું છે એવું? હા, એટલે ત્યાં આગળ અમારે જે સમાધાન કર્યું ને. શું તમારું નામ શું છે? અજય પરમાર. કેસ જે ચાલે છે? અભયસિંહ ભયાભાઈ પરમાર. અભયસિંહ ભયાભાઈ. હા. ચાલુ રાખો ને. ક્યારે કેસ ક્યારે થયો હતો? કેસ તો 15-20 દિવસ જેવું થયું સાહેબ. 15-20 દિવસ થયા? હા. 11 તારીખથી જેલમાં છે. શું નામ છે? અભયસિંહ ભયાભાઈ. ચાલુ રાખજો. કઈ બાબતમાં કેસ થયો હતો? જમીન બાબતનો હક દાવાનો કેસ થયો હતો. અભયસિંહ ભયાભાઈ. શું નામ છે આખું? અભયસિંહ ભયાભાઈ પરમાર. પરમાર. હા. ખીજલપુર. ખીજલપુર. હા. અભયસિંહ ભયાભાઈ પરમાર. એટલે સાહેબ અહીં વકીલ સાહેબ અમને એમ કે છે કે ત્યાંથી મેલ આવશે ને પછી છૂટશે એમ કે છે. એટલે હું એ જ તમને કહું છું ને, તમે જે કહી રહ્યા છો કે હુકમ કર્યો. લેન્ડ ગ્રેબિંગ હતી. હા સાહેબ. પ્રભાતસિંહ પરમાર નામ છે આપણું? પ્રભાતસિંહ. હા હા, એટલે અભયસિંહ ભયાભાઈ ઉર્ફે પ્રભાતસિંહ પરમાર. હા હા, ઓકે. એક જ મિનિટ. એની અંદર આ 20 તારીખે જજમેન્ટ આવ્યું ને? હા, 20 તારીખે જજમેન્ટ આવ્યું. ઓકે. તો પછી અત્યાર સુધીની સાહેબ ઇનલીગલી કસ્ટડી જ કહેવાય ને? એવું ના હોય. કોઈ ઓર્ડર થયો નહીં હજુ? નહીં થયો સાહેબ. ના, ઓર્ડર થયો નહીં હજુ. બરાબર. હવે શું કરું સાહેબ અમારે? 20/12 ડિસ્પોઝ ફેસ મટર. એક જ મિનિટ. તમારા વકીલ વિશાલભાઈ હતા?
ના અમારા વકીલ અહીંયા આગળ તો સંતોષભાઈ છે. ત્યાં વિશાલ કે આનંદજીવાલા હતા. હા ત્યાંના એ તો એમને કર્યા છે ને. બરાબર. બસ વકીલનો સંપર્ક કરો, અહીં તો કોઈ ઓર્ડર દેખાતો નથી હજુ. ડાકોર પોલીસ સ્ટેશનમાં મળ્યા ને તેમ કે સાહેબ. ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી ને તમારી? હા ડાકોર પોલીસ સ્ટેશન. હવે અત્યારે સાહેબ વકીલ ને મળ્યા ને કે મેલ આવશે ને તો જ થશે કે હજુ મારા હાથમાં કશું નહીં એમ કે. એટલે હજુ કઈ આવ્યું નહીં આગળ. 467 20 તારીખથી આવું થયું છે એટલે છેતરપિંડી કશું હતું? શું હતું કેસમાં? એટલે હક દાવાનો કેસ અમારા ફોઈન છોકરાએ કેસ મૂક્યો છે. કેવો? જમીન બાબતનો હક દાવાનો. કેવો પણ? એટલે જેવું કે પેલું 1975 માં વારસાઈ થઈ હતી, એમાં અમારા દાદાના જે ભાઈઓ છે ને, અમારા દાદાના ભાઈઓ, બરાબર, એમની જમીન પચાવી પાડી છે એ પ્રકારે. એટલે છેતરપિંડીનો કેસ છે આખો. હા બરાબર, વાંધો નહીં, તમારા વકીલને મળો. હા. 2600 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે, તો તમામને અપીલ કરીએ છીએ કે વિડીયોને ખૂબ શેર કરો અને જેને પણ અમારો એપિસોડ સારો લાગે છે એ ચોક્કસ 5 રૂપિયાનો સહયોગ કરે, કારણ કે એ 5 રૂપિયાથી અમે ઘણું બધું કરી શકીએ છીએ. હા જી નમસ્કાર. હેલો, બોલો ને. હા, મોઢા તાલુકા ફલોલી ગામમાંથી. હા બોલો ને ભાઈ. હાલો. હેલો. હા બોલો બોલો. મોઢા તાલુકા ફલોલી ગામમાંથી. હા બોલો બોલો. મેં ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન લીધું મારી મમ્મી નામે, તો આપતા નહીં કંપની વાળા. શું કે છે કંપની વાળા? પાસ થઈ ગયું અને કે હવે નહીં મળે એમ કે આ બધું ભૂલી જવાનું. કેમ નહીં મળે એ ખબર નહીં. કઈ એજન્સી કઈ છે તમારી? વેલકમ. વેલકમ. હા છે કોઈ નંબર છે કોઈનો? હા નંબર છે ને. ભારત ગેસ ને? હા ભારત. ડાકોર રોડ ઉપર આવ્યું છે જ ને? હા ડાકોર રોડ ઉપર. તમારું નામ શું છે? 6351. તમાર ગામ કયું? ફલોલી. ફલોલી. વેલકમ ગેસ એજન્સી માંથી બોલો છો? હા બોલો. મહિપતસિંહ ચૌહાણ બોલું છું. બોલો સાહેબ. મજામાં? મજામાં. હવે એક તમારા વિસ્તારના કસ્ટમર છે, ઉજ્જવલા યોજના હેઠળ એમનું પાસ થયું છે, એમને સિલિન્ડર મળતો નથી એવું કહી રહ્યા છે. ના ના એવું નહીં સાહેબ, લવાલ થી બોલો. હું તમારો બાપુ બોલે છે, જોઉં છું રોજ. વાહ, ખૂબ સરસ. લો. હા, એટલે એમાં એવું છે ને કે આ પેલું વિકાસ યાત્રામાં બધા રોકેલા છે, એટલે લગભગ 200 જણ હજુ તો કનેક્શન આલવાનો બાકી છે. બરાબર. એટલે આ 1લી તારીખ સુધી અહીંયા અમારો કાર્યક્રમ ચાલુ રાખો. પછી ચાલુ રાખો કરી દેવાનું. ભાઈ, તમને 1 થી 7 તારીખ સુધીમાં કનેક્શન મળી જશે. બરોબર. 2 વખત ઓફિસે મળી આવ્યો. ભલે તમે મળ્યા, ચિંતા ના કરશો. તમને 1 થી 7 તારીખ સુધીમાં કનેક્શન મળી જશે. આ માણસો બધા કાર્યક્રમો 2-3 જણા જાય એટલે પછી ઓફિસનું કામ બંધ રાખીને થોડું માણસ મોકલું. હાલો, એક વાત, 10મા મહિનામાં ગેસ પાસ થઈ ગયો અને આ 20 તારીખે બીજી રિફિલ ભરાઈ છે. જો તો તમને હેલો આ સાહેબે કહ્યું ને એમ 1 થી 7 માં તમને મળી જશે 110%. મારી જોડે 2 રિફિલ ભરાયાનું પ્રૂફ છે. તમારી રિફિલ બી ચાલુ થઈ ગઈ છે? મારી રિફિલ 10મા મહિનામાં ગેસ પાસ થઈ ગયો. કયા ગામથી બોલો? ફલોલી. આ નવ લાયા તમે. 20 તારીખે ફરી રિફિલ ભરાઈ ગઈ. હવે એક કામ કરજો. હેલો, પેલા અર્જુનભાઈ અમારો આવે છે, તમે વાત કરેલી? કયા? પેલા બાટલા મૂકવા આવે છે અર્જુન? ના ના, મેં તો ત્યાં આગળ ગેસ મળે જયારે આ ઓટીપી મારા પડે ત્યાં ખબર આવી. તમે જાણાય એ નહીં, પેલા હેલો તમે ગોતા કાકા ને વાત કરેલી? ગોતાભાઈએ તો પેલા કેન્સલ કરાવી, મારું ફોર્મ જ નહીં આપેલું એમને. રૂબરૂ હવે ફોર્મ કરજો તમે, અહીંયા કાલે આવી જજો ઓફિસે. કાલે આપી દેજો. હા, કાલે એમને આપી દઈએ. બરોબર ભાઈ? કાલે મળી જશે ને. 1,00,000% તમને કાલે આપી દેશે. કાલ 11 વાગે તમે આવી જજો પેન લઈને. સારું. હે ને? કાલ લઈ લેજો, મેળવી લેજો. અને મારે એક વસ્તુ જાણવું હતું બીજું
કે નોર્મલ ગેસમાં અને ઉજ્જવલા વાળામાં કઈ ભાવમાં ફરક છે ખરો? ઉજ્જવલા જે યોજના હેઠળ કોઈના બાટલા મળ્યા હોય એમાં અને જે બીજા લોકો જે નોર્મલ ભરાવા છે એમાં કોઈ ભાવમાં ફરક છે? ના, એટલે ભાવ તો બધાનો સેમ ભરવાનો, 910 રૂપિયાનું બિલ નીકળે, પણ એમને 300 રૂપિયા સરકારશ્રી તરફથી ખાતામાં પાછા આવે. એ જે તે અરજદારના ખાતામાં આવે? હા, એને બેંક ખાતામાં જ આવે. બેંક ખાતું અંદર આપ્યું હોય ને, બરાબર, એ ખાતામાં જમા આવું તમારે. બરાબર, સરસ, લો, ખૂબ સરસ. અને કઈક 1 કે 2 બાટલા વર્ષમાં ફ્રી મળે. એટલે ફ્રી એટલે પેલા તો અહીંયા એને પૈસા ભરવાના જ, એના ખાતામાં જ આવે. 900 રૂપિયા એના ખાતામાં સરકારથી પાછા નાખે. વાહ, ખૂબ સરસ. ભારત સરકારની ખૂબ સરસ યોજના છે. તો અમારા જોડે તો પૈસાનું કોઈ વહીવટ નહીં, પૈસા સરકાર જ નોખે અને ખાતામાં. પછી મો સાહેબ શું થાય છે, કોઈએ ભેંસની લોન લીધી હોય, પેલી મહિલાની લોન લીધી એમાં કપાઈ જાય, કપાઈ જાય. વાત સાચી છે. ના ના, કાલે તમે જતા રહેજો ભૈયા, કાલે જતા રહેજો લેવા તમે. મારા સબસિડી નહીં આવી. કાલે તમે લેવા જતા રહેજો ભાઈ. તમારો સરકારી યોજના હારી, પણ આ લોકો આપવા કઈ આગળ. પણ આપણે મેળે આપણે જાગૃત, તમે જાગૃત થયા થોડાક તો તમને બી લાભ મળે ને. તમારો કોન્ટેક્ટ કરવો પડે તો આ લોકો આપવા તૈયાર થાય. ના ના, વાંધો નહીં, પણ તમારે બેંક એકાઉન્ટ આપેલું છે ને? હા, ઓકે, ચલો, વાંધો નહીં. હા ને? તો આ છે બાપુ બોલેગા એપિસોડની કમાલ. એક સમય એવો હતો જેને ના પાડતા હતા કે નહીં મળે, તારું રિજેક્ટ થઈ ગયું છે, અને હવે એ કાલે જ એને ગેસ કનેક્શન મળશે એવું કહી દીધું. સો આ બધા કામ એવા છે જેની કોઈ પોલીસ ફરિયાદ ના નોંધાય, જેનું કોઈ મામલતદાર અરજી ના લે, કોઈ ટીડીઓ નોંધ ના લે, કોઈ સરપંચ મદદ ના કરે. પણ આ બધા જ એવા અટકેલા નાના નાના કામ છે એ બાપુ બોલેગાના એપિસોડથી થઈ રહ્યું છે. તો આ લોકો માટે ખૂબ ઉપયોગી એપિસોડ સાબિત થયો છે. અને આપણે પહેલા મહિનાથી એટલે કે 2024થી બાપુ બોલેગા એપિસોડ એક નવા અંદાજની અંદર, એક નવા ટેકનોલોજી અને નવા સિસ્ટમની માધ્યમથી આપણે કરવા જઈ રહ્યા છીએ. એટલે એ જે નવી ટેકનોલોજી આવવાની છે તમને બધાને બહુ મજા આવશે, બહુ સરળ થશે અને થોડું ડિજિટલી લાગશે. એટલે મળતા રહીશું બાપુ બોલેગા એપિસોડની અંદર. તો આજનો આ 67મો એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે. આવતીકાલે મળશું નવા એપિસોડની અંદર. ત્યાં સુધી મને આપશો રજા. જય માતાજી.